નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી આપણે એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે આવી ગયા છીએ થાનગઢ નજીક આવેલા મિત્રો લાખાખડા ગામ, લાખામચ્છી ગામ. અને પાછળ તમે જોઈ રહ્યા છો મિત્રો, જો વાસુકી દાદાના સાનિધ્યમાં મિત્રો જિજ્ઞેશ દાદાની ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. તો આજે કથાની સંપૂર્ણ માહિતી આપશું ને શું શું આયોજન થઈ રહ્યું છે તે તમને બધું આ વિડીયોમાં દેખાડશું મિત્રો. તો વિડીયોમાં જોડાયેલા રહેજો મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, જો વાસુકી દાદાનું મંદિર છે અને વાસુકી દાદાના મંદિરના સાનિધ્યમાં જ મિત્રો ધાધલ પરિવાર દ્વારા મિત્રો સરસ મજાનું કથાનું શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. જો આ બાજુ સરસ મજાનો મિત્રો કથાનો ડોમ છે, તો તે પણ આપણે તમને અંદરથી દેખાડશું. ભવ્યથી અતિ ભવ્ય આયોજન અત્યારે થઈ રહ્યું છે. અને પાછળ તમે જે જોઈ રહ્યા છો મિત્રો તે પ્રસાદી ઘરના ડોમ છે. અને આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો, જો સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો. જો અને જોરદાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે. કાલથી જ મિત્રો કથાનો પ્રારંભ થવાનો છે. આ જોઈ શકો છો મિત્રો તમે. તો સંપૂર્ણ માહિતી મિત્રો તમને આજે આ વિડીયોમાં આપશું અને આપણે સરસ મજાના ભવ્ય આયોજનની તમને માહિતી આપશું. આપણે અંદર જશું ને સરસ મજાની ડોમમાં પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આપણે સૌથી પહેલાં મિત્રો વાસુકી દાદાના દર્શન કરશું ને પછી તમને આગળ ડોમમાં પણ લઈ જશું મિત્રો. આપણે પહોંચી ગયા છીએ વાસુકી દાદાના મંદિરે. આપણે અંદર જશું ને સૌથી પહેલાં મિત્રો વાસુકી દાદાના દર્શન કરાવશું. જો આપણે પહોંચી ગયા છીએ વાસુકી દાદાના મંદિરે. અને મંદિરના પરિસરમાં જ મિત્રો સરસ મજાનું મિત્રો જો વિષ્ણુ યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. દરરોજ વિષ્ણુ યજ્ઞ થશે અને પછી કથાનો પ્રારંભ થશે. જો એ મિત્રો તમે જોઈ શકો છો, સરસ મજાનું મિત્રો જો યજ્ઞ બનાવવામાં આવ્યો છે. અને વાસુકી દાદાના મંદિર પરિસરમાં જ મિત્રો સરસ મજાનું જો અત્યારે યજ્ઞનું આયોજન થઈ રહ્યું છે. અને આ બાજુ છે મિત્રો જો વાસુકી દાદાનું મંદિર. તો આપણે પહેલાં તમને વાસુકી દાદાના દર્શન કરાવશું અને પછી આપણે જાવશું કથાના મુખ્ય ડોમમાં. જો મિત્રો આ વાસુકી દાદાનું મંદિર છે. જય વાસુકી દાદા, જય વાસુકી દાદા. મિત્રો પણ તમે પણ દાદાના દર્શન કરી લેજો. જય વાસુકી દાદા, જય વાસુકી દાદા. મિત્રો તમને આ જિજ્ઞેશ દાદાના કથાના સ્થળની વાત કરું તો મિત્રો થાનગઢ તમે પહોંચો અને થાનગઢથી મિત્રો લગભગ 4 થી 5 કિલોમીટરના અંતરે મિત્રો લાખાખડા ગામ અને લાખામચ્છી મુકામે મિત્રો આ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. તમે થાનગઢ બસ સ્ટેશન પહોંચો, ત્યાંથી તમે કોઈ પણને પૂછો કે ભાઈ જિજ્ઞેશ દાદાની કથાના લાખાખડા ગામ જવું છે, તો તમને કોઈ પણ મિત્રો આ જગ્યાએ સરનામું બતાડી દેશે. જો આપણે છે અત્યારે જો ભવ્ય આયોજન જે થઈ રહ્યું છે તે મેદાનમાં. અને પાછળ તમને દેખાડું મિત્રો, જો આ મુખ્ય ડોમ છે, ત્યાંથી કથાનો પ્રારંભ થશે. અને આ બાજુ છે મિત્રો જો ભવ્ય રસોડા વિભાગ, તો તે પણ આપણે તમને દેખાડશું. ને સૌથી પહેલાં જઈશું આપણે મુખ્ય મંડપમાં. કેવી સરસ મજાની મિત્રો જો વ્યવસ્થા ચાલી રહી છે તે આપણે સંપૂર્ણ માહિતી તમને દેવાના છીએ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. કાલથી કથાનો પ્રારંભ થશે. તારીખ 6/11/2025થી મિત્રો કથાનો પ્રારંભ થવાનો છે મિત્રો. જો ભવ્યથી અતિ ભવ્ય મુખ્ય એન્ટ્રી ગેટ બની રહ્યો છે, ત્યારે જોઈ શકો છો. અને સરસ મજાનું મિત્રો જો આયોજન થઈ રહ્યું છે. જો આપણે હવે જઈ રહ્યા છીએ મિત્રો મુખ્ય કથાના મંડપના ડોમની અંદર. જો મિત્રો સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. અહીંયા પણ મિત્રો સરસ મજાનું જો કંઈક બનશે આપણને દેખાઈ રહ્યું છે. આવી રીતે મિત્રો જો અલગ અલગ નાના સ્ટોલ બનાવેલા છે, પણ ત્યાં પણ આપણને સરસ મજાનું આયોજન જોવા મળશે. તે પણ આપણે ફરીથી નવેસરથી નવા અપડેટ સાથે મળશું. જો મિત્રો સરસ મજાનો ડોમ તૈયાર થઈ ગયો છે. સરસ મજાની વ્યવસ્થા અત્યારે જે લોકો અહીંયા કથા સાંભળવા આવશે તેમના માટે મિત્રો જો સરસ મજાનું બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. અને ઉપર તમે જોઈ શકો છો મિત્રો જો સરસ મજાના ઝુમર અને પંખા સાથે મિત્રો જો એક વિશાળ હજારોની સંખ્યામાં બેસી શકે એવો ડોમ તૈયાર થઈ રહ્યો છે. જોઈ શકો છો મિત્રો. અત્યારે લાઇટ ઓફ છે એટલે તમને થોડીક વાર માટે અંધારું લાગશે. આપણે આગળ જશું ને ત્યાંથી તમને દેખાડશું મિત્રો જો કેવડો વિશાળ ડોમ છે અને સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ કથા મંડપની નજીક અને જ્યાં વ્યાસપીઠ તૈયાર થઈ રહી છે મિત્રો. તમે જોઈ શકો છો સરસ મજાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. અને અહીંયા પણ જોઈ શકો છો મિત્રો જો ખુરચીઓ પહોંચી ગઈ છે. અને વિશાળ જર્મન ડોમમાં મિત્રો જો જે લોકો અહીંયા કથાનું રસપાન કરવા આવશે અને સરસ મજાની મિત્રો જો તેમની બેસવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી રહી છે. અને આપણે જાશું હવે મુખ્ય કથાના સ્ટેજ પાસે જ્યાં વ્યાસપીઠ તૈયાર થઈ રહી છે.
તો તે પણ આપણે દેખાડશું મિત્રો. જો સરસ મજાની મિત્રો બેઠક વ્યવસ્થા કરવામાં આવી રહી છે અત્યારે બંને બાજુ. સરસ મજાના પંખા સાથે મિત્રો જો સરસ મજાનું ભવ્ય આયોજન થઈ ગયું છે. લાઇટ્સની વ્યવસ્થા પણ મિત્રો જો સંપૂર્ણપણે પૂરી થઈ ગઈ છે અને બંને બાજુ મિત્રો સરસ મજાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. જો આ છે મુખ્ય સ્ટેજ અને આપણે જાશું મુખ્ય સ્ટેજ તરફ અને તમને દેખાડશું મિત્રો કેવું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં દેવાના છીએ. તારીખ 6/11/2025થી મિત્રો કથાનો પ્રારંભ થાય છે એટલે કાલથી પ્રારંભ થવાનો છે. તો આપણે ભવ્યથી અતિ ભવ્ય જે પોથીયાત્રા થવાની છે મિત્રો થાણગઢના વાસુકી દાદાના મંદિરથી અને કથાના સ્થળ સુધી, તો તે પણ આપણે તમને દેખાડશું. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જો ભવ્યથી ભવ્ય તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અને સરસ મજાના મિત્રો વિશાળ જર્મન ડોમમાં મિત્રો જો હજારોની સંખ્યામાં લોકો બેસી શકે તેવું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને આપણે તમને દેખાડી રહ્યા છીએ મિત્રો પૂર્વ તૈયારીના દ્રશ્યો. અને આ બાજુ પણ જોઈ શકો છો મિત્રો જો દાદલ પરિવારના સભ્યો જે આયોજન બધું સંભાળી રહ્યા છે. જય વાસુકી દાદા. બધાને આ બધા સભ્યો છે દાદલ પરિવારના જે આયોજન સંભાળી રહ્યા છે અને આપણે તમને હવે દેખાડશું મુખ્ય સ્ટેજ. તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો સરસ મજાનું મિત્રો ભવ્યથી અતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે તો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો કથાના મુખ્ય સ્ટેજ ઉપર. ત્યાંથી કથાનો પ્રારંભ થશે અને જોઈ શકો છો મિત્રો સરસ મજાનું મિત્રો જો ભવ્ય આયોજન અત્યારે આપણે નિહાળી રહ્યા છીએ મિત્રો. જો દાદર પરિવાર દ્વારા મિત્રો સરસ મજાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો મિત્રો જો જિગ્નેશ દાદાની વ્યાસપીઠ તૈયાર થઈ રહી છે અને સરસ મજાનું ભવ્ય આયોજન મિત્રો આપણે નિહાળવાના છે મિત્રો. કાલથી સરસ મજાનું કથાનું આયોજન થઈ રહ્યું છે. જો મિત્રો તો મિત્રો થાનગઢની નજીક આવેલું લાખાખડા ગામ અને ધાંધલ પરિવાર દ્વારા મિત્રો જે ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે તો આ આયોજનનો વિડીયો મિત્રો તમને દેખાડો તો કેવો લાગ્યો તે વિડીયોના કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને કાલે પણ મિત્રો આપણે સરસ મજાની પોથયાત્રા તમને દેખાડશું જે ભવ્યથી ભવ્ય વાસુકી દાદાના મંદિરથી પોથયાત્રાની શરૂઆત થવાની છે. તો તે પણ મિત્રો તમને કાલે નવા વિડીયો સાથે દેખાડશું. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને સરસ મજાનું આયોજન મિત્રો જો અત્યારે વાસુકી દાદાના સાનિધ્યમાં થઈ રહ્યું છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જો મિત્રો સરસ મજાના વાસુકી દાદાના સાનિધ્યમાં ભવ્યથી અતિ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે. કાલે પણ આપણે તમને સરસ મજાની મિત્રો પોથયાત્રા દેખાડશું અને સરસ મજાના ભવ્ય રસોડા વિભાગ પણ દેખાડશું. સામે તમે જે જોઈ રહ્યા છો તે જર્મન ડોમ છે, એક છે કથાનો ડોમ અને બાજુનો છે જે રસોડા વિભાગનો ડોમ. અને સાંજના સમયે તમે જોઈ શકો છો સરસ મજાનું પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. જો મિત્રો વિશાળ મેદાનમાં લાખાખડા ગામ અને લાખામચી મુકામે થાનથી લગભગ 4 થી 5 કિલોમીટરના અંતરે આ કથા સ્થળનું આયોજન થઈ રહ્યું છે.